જો માનો કે આપણે આ દવા નહીં વાપરેલી હોતે તો ઉત્પાદન કેટલું રહેતે? तो फैल जाता है, भात रोपी देता है, મતલબ ફેલ જ જતે એમ? फैल जाता है। મતલબ કેમિકલથી ખેતી કરતા પૂરું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા ત્યારે શું થતું? છોડનો વિકાસ નહીં થાય, પીળા પડી જાય, એ છોડ કેટલા થતા? હે છોડ કેટલી થતા? 2 ફૂટ નહીં થાય, 2 ફૂટ નહીં થાય નહીં થાય, એટલે પૂરા થઈ જાય. પૂરા થઈ જાય, બરાબર. ને અત્યારે તો 3 ફૂટના થઈ ગયા. થઈ ગયા, હજુ કેટલા મોટા થાય એવું લાગે? 7-8 ફૂટ નીકળે છે। 7-8 ફૂટ થઈ જાય. તો કહેવાનો મતલબ એ છે કે તમે પોતે જાતે ખેતરમાં બી ખાતરી કરી લીધી, ખાતરી કરી જ પડે, ખેડૂતોની મુલાકાત પણ કરી લીધી. બધું જ કરવું પડે। હવે આ દવા ઉપર કોઈ શંકા ખરી કે? કોઈ શંકા નહીં, 100% સારી છે, 100% સારી છે, જે વાપરે તે સુખી છે। સુખી છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવેલા છે કે જેમના ખેતરમાં તમે જોઈ શકો છો આ ભીંડા એટલે કે ભીંડાની ખેતી કરી છે. આ પૂરા ખેતર એમનું જ છે. તો સૌપ્રથમ આપણે એમના પરિચય જાણીશું અને એમણે શું ટ્રીટમેન્ટ કરી અને કેટલા વર્ષથી ભીંડાની ખેતી કરી રહ્યા છે અને આ વર્ષે આટલી જોરદાર કેવી રીતના આ ભીંડાની ખેતી કરી છે એ આપણે એમના પરિચય સાથે જાણીએ. તો સૌપ્રથમ તમારું નામ બોલજો. શું નામ છે તમારું? મારું નામ વિપુલભાઈ ચૌધરી, અને તમારું ગામ? કાંજણ, કાંજણ. એટલે તાલુકો કયો? વ્યારા, વ્યારા. અને જિલ્લો તાપી. તાપી। હવે મને એ જણાવો કે તમે ભીંડાની ખેતી કેટલા વર્ષથી કરો છો? 15-20 વર્ષ। 15-20 વર્ષ. એટલે આમ જોવા જાય તો તમને પેલું કહેવાય ને કે ભીંડાના રગે રગથી વાકેફ તમે, ટોટલી બરાબર ને? કઈ દવા નાખવી, કયું ખાતર નાખવું, બધું જ તમને ખબર? ટોટલી ખબર, બરાબર. તો 15 વર્ષથી તમે ભીંડાની ખેતી કરો છો તો દર વર્ષે તમે અલગ અલગ બિયારણ નાખ્યા હશે મારા હિસાબે. આ વર્ષે કયું બિયારણ છે? શિવા। શિવા. અચ્છા. હવે તમારો અનુભવ ના હિસાબે જ્યારે આ રોપ્યું ત્યારે 2 પાડાની વચ્ચે અંતર કેટલું રાખેલું? 3.25 ફૂટ। 3.25 ફૂટનું. 3.25 ફૂટ। હવે અત્યારે આપણે આમ જોવા જઈએ ને તો આ ખેતરમાં જગ્યા જ નથી વચ્ચે ચાલવાની, બરાબર ને? હા, તો આ વખતે કઈ મિસ્ટેક થઈ ગઈ કે શું એમ? આગળ વિચારા કરતા અલગ થઈ ગયું છે, વિચાર વખત અલગ થઈ ગયું. અલગ થઈ ગયું। એટલે એવું કેમ થયું એમ? કેમ કે તમારા અનુભવ હિસાબે તમે બરાબર જ જગ્યા રાખેલી હશે પણ અત્યારે તો બેઉ ભેગા થઈ ગયા. હવે આ કેટલા છોડ કેટલા મહિનાના થયા હશે? આ 2 મહિનાના જેવા થઈ ગયા। 2 મહિનાના થઈ ગયા, બરાબર ને? અને અત્યારે આમ જોવા જઈએ તો લગભગ મારા ખ્યાલથી 3 ફૂટના આસપાસ તો થઈ ગયા ને, થઈ ગયા। બરાબર ને? તો 3 ફૂટના ભીંડા થઈ ગયા અને વચ્ચે ચાલવાની જગ્યા પણ નથી રહી. 3.5 ફૂટના પાડા તમે રાખેલા, 2 વચ્ચે અંતર રાખેલું પણ એની અંદર આપણે ચાલી પણ નથી શકતા. તો અનુભવ તમારો આટલા વર્ષનો હોવા છતાં આ વખતે મિસ્ટેક કેમ થઈ ગઈ? મિસ્ટેક નહીં, આ વખતે સારું થયું, દર વખત મિસ્ટેક થતી હતી, અચ્છા, દર વખતે મિસ્ટેક થતી, આ વખતે સારું થઈ આ ગયું. વખતે સારું થયું। એટલે શું સારું થયું? આમાં શું છે, આ જે રીતે મેં ઓર્ગેનિક રીતે નહીં કરતો હતો પહેલા, એટલે મેં રાસાયણિક રીતે કરતો હતો, કેમિકલ રીતે વાપરતો હતો, પણ એમાં રિકવરી બહુ આપેલી હતી, રિકવરી મળતી નહીં હતી। અચ્છા, હા, મતલબ શું થતું હતું ત્યારે? મતલબ કેમિકલથી ખેતી કરતા, પૂરું રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા ત્યારે શું થતું? છોડનો વિકાસ નહીં થાય, પીળા પડી જાય, છોડ કેટલા થતા? હે છોડ કેટલી થતા? 2 ફૂટ નહીં થાય, 2 ફૂટ નહીં થાય નહીં થાય, એટલે પૂરા થઈ જાય, પૂરા થઈ જાય, બરાબર. ને અત્યારે તો 3 ફૂટના થઈ ગયા. થઈ ગયા, હજુ કેટલા મોટા થાય એવું લાગે? 7-8 ફૂટ નીકળે, 7-8 ફૂટ થઈ જાય, બરાબર. તો આની અંદર ટ્રીટમેન્ટ શું કરી પહેલાં તો એ જણાવો તમે. ટ્રીટમેન્ટ કંઈ નહીં, આ આપણે આ બાયોની જ છે બધી. આ જે અહીંયા આપણે જમીન ઉપર રાખી છે આ બધી વસ્તુ વાપરી, આ દવા વાપરી છે મેં બધી। એમાં એક તો બાયો 99 છે, સ્ટીમરીચ છે, શેત છે, પછી રેપઅપ છે અને એનપીકે નો પણ ઉપયોગ કરેલો. એનપીકે નો 2 ડ્રિંચિંગ માર્યા મેં, 2 ડ્રિંચિંગ તમે કર્યા? ત્રણ કર્યા. ઓકે. અને છંટકાવ કેટલા દિવસે કરો? છંટકાવ તો મારા હિસાબે મેં 5 દાડા 6 દાડા કરી નાખું। 5 દાડા 6 દાડે. ઓકે. સ્ટીમરીચનો? સ્ટીમરીચ બાયો 99 શેતનો ડ્રિંચિંગ પણ કર્યું। ઓકે. તો હવે જ્યારે આ વસ્તુ નેટસપ કંપનીની છે, બાયોફિટ રેન્જ છે અને તમે પહેલી વખત અનુભવ કર્યો? પહેલી વખત। તો તમને માહિતી મળી કેવી રીતના? માહિતી મળવામાં તો એવું જ છે કે મેં બહુ ખેતી કરી, બીના બહુ કર્યા, પણ રિઝલ્ટ મને મળ્યું નહીં, એટલે હું યુટ્યુબના માધ્યમથી બધું ચાલ જોવા લાગ્યો, એમ ચાલ જો કંઈક શું સારું મળતું છે। હા, એમાં રોહિતભાઈનો વિડીયો મેં જોયો। અચ્છા, આ રોહિતભાઈ ઉભેલા છે, એમનો વિડીયો તમે જોયો? હા, પછી હું ખેડૂતોના ખેતરોમાં ફરવા ગયો। અચ્છા. પછી રોહિતભાઈના ઘરે ગયા, પછી એમના પર માહિતી લીધી, પછી ડેમો માટે એમને ભાઈ દવા લઈ આવ્યો। અચ્છા, પછી મેં ચાલુ કર્યું છે। અચ્છા.
મતલબ કે તમે ખેતીમાં ઉત્પાદન કેવી રીતના વધારવું ભીંડાની ખેતીમાં એવું તમે વિચારતા હતા અને એના માટે તમે યુટ્યુબ પર જોયું જોયું ને મળી ગયું. અને એવામાં રોહિતભાઈનો તમે વિડીયો જોયો વિડીયો. અને એના હિસાબે તમે એના મુલાકાત કરી, ખેતરો જોયા અને પછી તમને વિશ્વાસ આવ્યો એટલે આ વસ્તુ વાપરવાની ચાલુ કરી. ચાલુ કરી દીધું. બરાબર ને? તો પહેલાંની ખેતી અને આજની ખેતી તમારી ભીંડાની એમાં તમને શું ફેરફાર દેખાય? 100% ફેરફાર બતાવે. મતલબ કયા કયા ફેરફાર દેખાય? છોડનો વિકાસ, તમે દરેક વસ્તુ તમે ભીંડામાં જે જે ખાસિયત તે બધી જ મળી ગઈ છે. અચ્છા, અત્યારે ઉત્પાદન ચાલુ થઈ ગયું? ચાલુ થઈ ગયું. રોજના હવે 3 મણથી ચાલુ થઈ જાય. હવે 3 મણ ચાલુ થઈ જશે. હમણાં સુધીમાં વધારે કેટલું કાઢ્યું? આ 5 કે 6 તોડ છે તે ગઈકાલે તોડ્યા. ગઈકાલે 43 કિલો થયેલા. 43 કિલો. એના આગલા દાડે 36 કિલો થયેલા. 36 કિલો થયેલા. આ કેટલાક કિલો બિયારણ હશે? 600 ગ્રામ છે. 600 ગ્રામ. 600 ગ્રામ. હવે તમારો આટલા વર્ષનો અનુભવ છે તો 600 ગ્રામ બિયારણમાંથી કેટલું જેવું નીકળે ઉત્પાદન? 20 કિલો નહીં નીકળે. 20 કિલો બી નહીં નીકળે. અને અત્યારે હજી 6ઠ્ઠી તોડ છે અને તમારું 43 કિલો થઈ ગયું. 43 ને? બરાબર ને? જો માનો કે આપણે આ દવા નહીં વાપરેલી હોતે તો ઉત્પાદન કેટલું રહેતે? તો ફેલ જતા હું ભાત રોપી દેતા. મતલબ ફેલ જ જતા એમ? ફેલ જ જતા. હવે ભીંડા પૂરા બી થઈ ગયેલા હોતે. ઓકે, તમારો અનુભવ આગળનો તમે આપણે જ્યારે ઇન્ટરવ્યૂ શરૂ કર્યું એના પહેલાં વાત કરી તમે કે કેટલા કિલો બિયારણ નાખેલું ને કેટલું નીકળ્યું? 4.5 કિલો બિયારણ નાખેલું. હા, એમાંથી મેં 7 મણ સુધી કાઢ્યા. અચ્છા. 2-3 વખત 7 મણ નીકળ્યા. પછી 4.5 કિલો બિયારણ બિયારણ અને ઉત્પાદન 7 મણ સુધી. 7 મણ સુધી. બરાબર ને? હા. તો એની સામે અત્યારે ખાલી આપણે 600 જ ગ્રામ છે. 600 ગ્રામ. હવે આમ જોવા જઈએ તો 4.5 કિલો બિયારણ અને અહીંયા 600 ગ્રામ એટલે તો કંઈ જ નહીં કહેવાય. કંઈ જ નહીં. અને 600 ગ્રામમાં તમને એવી ઉમ્મીદ છે કે 4.5 કિલો બરાબર એનાથી વધારે નીકળવાના. હા, બરાબર. તો આટલું ઉત્પાદન આટલું જોરદાર તમને આ વર્ષે મળી રહ્યું છે તો 100% તમે તો ખુશ છો જ. હા, ફૂલ. હવે આજુબાજુવાળા ખેડૂત શું કહે એ થોડીક વાત કરો. આજુબાજુ ખેડૂતવાળા તો મારા પર આવતા છે ને દવા લઈ જતા. અચ્છા, મતલબ એ લોકો પણ હવે વાપરવાની શરૂઆત કરી નાખી તમારું ખેતર જોઈને? ચાલુ કરી દીધું. બરાબર. જ્યારે તમે શરૂઆતમાં પહેલી વખત વાપરવાનું ચાલુ કર્યું ત્યારે એટલો બધો વિશ્વાસ હતો ખરો કે? ખેડૂતના મેં વિડીયો જોયા. ખેડૂત પર કરંટ ખેડૂતી પહોંચ્યો મેં. એટલે અમે જે વિડીયો ઉતારીએ તે સાચું જ છે ને? સાચું, એકદમ એ સાચું. પૈસા આપીને કોઈને નથી ઉતારાવતા ને? એનો મતલબ એવો થયો ને? હા, ના એ તો લોકો એવું કહેતા પણ એવું નથી. આ હા. અહીં આવીને જોઈ જાય ને તમે જ્યાં જ્યાં ગયા તો ત્યાં બી તમને એ લોકોએ રિઝલ્ટ મળ્યું. રિઝલ્ટ હતું તે જ કીધું, તમે નજરે નજર જોયું ને? આંખેથી જોયું. હા, તો એનો કહેવાનો મતલબ તમારો એવો છે કે આજે આપણે આ જે બધા વિડીયો આપણે ઉતારીએ છીએ એમાં કોઈ પણ જાતનો આપણે બનાવટ નથી કરતા. જે હોય તે જ આપણે બોલીએ છીએ. અને કોઈ પણ ખેડૂત જો અહીંયા સીધો આ ખેતરમાં તમને મળવા માટે આવવા માંગતો હોય, તમારા ગામ સિવાયના લોકોની બી પણ વાત, કારણ કે આપણા વિસ્તારમાં ભીંડાની ખેતી જબરજસ્ત થાય છે. અને આજે ખેડૂતોને ખબર છે કે ભાઈ ભીંડાના છોડ ડેવલપ નથી થતા, જલ્દી પૂરા થઈ જાય, ઉત્પાદન મળતું નથી બરાબર, ક્વોલિટી બરાબર નથી મળતી, ફૂટ નહીં આવે, આવા બધી ઘણી બધી સમસ્યાઓ છે. અને એની સામે તમે આટલું સારું ઉત્પાદન લઈ રહ્યા છો તો તમારા ખેતરમાં કોઈ આવવા માંગતો હોય, કારણ કે અત્યારે તો આ હાજરે હજુર આપણે જોઈ શકીએ, બરાબર ને? તો એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો, ફોન નંબર. મારો નંબર છે 74 74 33 09 25 10 09 25 10. અને તમારું નામ? વિપુલભાઈ. વિપુલભાઈ. ઓકે, હવે તમારા ખેતરમાં તમે કંઈક પ્રયોગ કરેલો એમ કીધું, તો શું પ્રયોગ કરેલો? આ વચ્ચે એક પંપની દવા છોડી દીધી. આ દવા નહીં નાખી. આ જે આ વિસ્તાર દેખાયા હા, આમાં તમે જગ્યા છોડી દીધેલી? છોડી દીધી. અચ્છા, કેમ છોડી દીધી? એ ડેમો કરતો હતો એટલે મારે ખાતરી એટલે કરી. તમારે ખાતરી કરવી છે કે દવાનો કેટલો પાવર છે? પાવર છે તે બરાબર. તો મળી ગયો મને. ડેમોમાં ખબર પડી ગઈ કે આ જરૂરી છે. બરાબર. તો કહેવાનો મતલબ એ છે કે તમે પોતે જાતે ખેતરમાં બી ખાતરી કરી લીધી, ખાતરી કરી જ પડે. ખેડૂતોની મુલાકાત પણ કરી લીધી. બધું જ કરવું પડે. હવે આ દવા ઉપર કોઈ શંકા ખરી કે? કોઈ શંકા નહીં. 100% સારી છે. 100% સારી છે. જે વાપરે તે સુખી છે. સુખી છે. રૂપિયા આવે એટલે માણસ સુખી થઈ જાય. સુખી થઈ જ જાય. બરાબર છે. અત્યારે શું ભાવ ચાલે શેનો? ભીંડાનો? 800 રૂપિયા. 800 રૂપિયા. હજુ વધશે એવું લાગે? ભાવ વરસાદ પડશે એટલે 1500 પૂછે. હે, એટલે આવક પણ સારી આવવાની તમારી આ વર્ષે. આવવાની એમ. બાકી આ દવાની વાપરેલી તો તમારે ખેડીને ભાત રોપવાના હતા. ભાત રોપવાના. તો આ ખેડૂત મિત્ર તમે જોઈ શકો છો કે આ ભાઈનો કેટલો કોન્ફિડન્સ છે. અને એમને જે આપનાર વ્યક્તિ રોહિતભાઈ એટલે ગૌરાંગભાઈ. હા, આ રોહિતભાઈ અને ગૌરાંગભાઈ, આ બંને તમારે ત્યાં વિઝિટ માટે આવે છે, બરાબર ને? તો રોહિતભાઈ તમારો કોન્ટેક્ટ નંબર આપો જેથી કોઈ તમારો પણ સીધો સંપર્ક કરવો હોય તો કરી શકે.
અને તમે જેમ એમને સલાહ આપી એવી રીતના બીજાને પણ સલાહ આપી શકો છો. 992530 992530 9592. 9592. ઓકે ગૌરાંગભાઈ, તમારો કોન્ટેક્ટ નંબર બોલો જેથી તમારો પણ કોઈ સીધો સંપર્ક કરી શકે. 7203 7203 00 00 75 75 57. 57. સર એ લોકો રોહિતભાઈ પહેલાં દવા લીધી તો ઉપર ડેમો કર્યો ને તો જ્યારે ભીંડા લાસ્ટ ટાઈમે બી એમનું ઉત્પાદન વધી ગયું. અચ્છા, પેલામાં પહેલાં કયામાં? પેલા જૂનામાં. અચ્છા, પેલા જે તમે કીધું કે 4.5 કિલો બિયારણ નાખેલું એમાં? હા, પણ એ રાખવાનો હતો, પણ પેલું કચરો વધારે હતો એટલે કાઢી નાખ્યો, પણ એમાં રિકવરી આવી ગઈ હતી. અચ્છા, વધી ગયું તેમાં ઉત્પાદન. ઉત્પાદન વધી ગયું, છોડ બી વિકાસ થઈ ગયેલા. બરાબર છે. તો ખરેખર ખૂબ જ જોરદાર રિઝલ્ટ છે. તમારે પણ ખેડૂત મિત્રો જો આવું ઉત્પાદન જોઈતું હોય અને આવા છોડ તમને જોઈતા હોય તો આમનો સંપર્ક કરો આજે જ, અને આજે જ તમે માહિતી મેળવો. દવા લેવી નહીં લેવી પછીની વાત છે, પણ તમે ખેતરના વિઝિટ પર આવશો તો તમને 100% ખાતરી થશે કે ખરેખર આપણે પણ આવી ખેતી કરી શકીએ છીએ અને આપણે એક ખેડૂત બીજા ખેડૂતને સપોર્ટ કરે એના કારણે જ અમે આ વિડીયો બનાવ્યો છે. તો બધા ખેડૂત મિત્રો જોડે આ વિડીયો શેર કરજો અને જેથી બીજા ખેડૂતને પણ આપણે મદદરૂપ થઈ શકીએ. તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે ભીંડા કેટલા દિવસે તોડો? રોજના. દરરોજ? દરરોજ તોડું. એટલે તમે જે ઉત્પાદનની વાત કરી કે 43 કિલો સુધી ગયું, એ દરરોજ તોડે એટલે? દરરોજ તોડે. અને વચ્ચે એક દિવસ જે છોડ્યું તો શું થાય? તો 7 મણથી ઉપર નીકળે, પણ નીચે નહીં જાય. બરાબર. અને જ્યારે પેલું બિયારણ આપણે જે બીજી જગ્યાએ રોપેલું હતું 4.5 કિલો, એમાં વચ્ચે એક દિવસ છોડીને તોડતા હા, અને ત્યારે 7 મણ નીકળતું 7 મણ નીકળે. અને એ 4.5 કિલો અને આ ખાલી 600 ગ્રામ. 600 ગ્રામ. તો 4.5 કિલો બિયારણને હું ટક્કર મારી દીધું એમ કહેવાય, ખાલી 600 ગ્રામમાં. 600 ગ્રામમાં. બરાબર. હજુ બી મેં તો ખેડૂતને એમ જ કહેવાય કે આ જોઈ જાય ને પછી તમે હજુ બી 3.25 પાટલામાં એક જ લાઈન કરો તો હજુ ઉત્પાદન વધે. હવે બીજું તમે કોઈ જગ્યાએ રોપવાના ખરા પાછા ભીંડા? આ રોપાના ને 2 રેડી કરી દીધા. તો એનામાં કેટલું તમે જગ્યા કેટલી રાખી? 4 ફૂટનો અંતર છે. 4 ફૂટનું અંતર એટલે અડધું ફૂટ વધારી દીધું. આ બધા હવે તમને અનુભવ આવી ગયો એમ?